તો ગુજરાતમાં ઈડીએ સૌથી મોટી કાર્યવાહી કરી છે। ભ્રષ્ટાચારની સામે ઈડીની કાર્યવાહી જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી આ સમાચાર છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પણ શંકાના દાયરામાં આવ્યા છે। એસીબી તો તેમની સામે ફરિયાદ નોંધી ચૂકી છે। આ કેસમાં ઈડીએ નાયબ મામલતદારની પણ ધરપકડ કરી હતી। 1500 કરોડનો આ સ્કેમ, જેમાં હવે વધુ કેટલાક ખુલાસા થવાની પણ શક્યતા છે। એસીબી દ્વારા 4 સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો। કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ સામે પણ ફરિયાદ દાખલ। નાયબ મામલતદાર કલેક્ટરના પીએ સામે પણ ગુનો દાખલ થયો છે। ક્લાર્ક મયુરસિંહ સામે પણ અપ્રમાણસર મિલકતની ફરિયાદ છે। જમીન ફાઇલો ઘરે લઈ જઈ કૌભાંડ કર્યાનો ખુલાસો છે। નાયબ મામલતદારના ઘરેથી 1 કરોડની લાંચના પુરાવા પણ મળી આવ્યા। જમીનની ફાઇલ ક્લિયર કરવા 26 લાખની લાંચ લીધાનો ખુલાસો છે। જમીન એને કરાવવા સ્ક્વેર મીટરે 10 રૂપિયાની લાંચ લેવામાં આવતી હતી। કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી પણ થઈ છે। ઈડીના 20 કલાકના ઓપરેશનમાં 100 કરતાં વધારે ફાઇલો જપ્ત થઈ ચૂકી છે। સુરેન્દ્રનગરમાં જમીન એને કૌભાંડમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી પણ રોકડ રકમ મળી આવી છે। બેડરૂમમાંથી 67 લાખ રોકડા મળી આવ્યા હતા। ચંદ્રસિંહ મોરીને પૂછપરછ માટે પણ હવે દિલ્હી લઈ જવાશે। ઈડીની તપાસમાં કલેક્ટર ઓફિસ જાણે કે કૌભાંડોનું એપી સેન્ટર છે। એસીબીની એફઆઈઆરમાં કલેક્ટર પણ સહ આરોપી છે। રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થાય તેની પૂરેપૂરી સંભાવના છે। સુરેન્દ્રનગર જમીન એનએના કૌભાંડમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। જમીનમાં જે ગોલમાલ થઈ રહી છે એમાં એના કેટલાક પુરાવા પણ ગુજરાત ફર્સ્ટ પાસે છે। ઈડીની તપાસમાં જે શીટ મળી આવી તે ગુજરાત ફર્સ્ટ પાસે પણ છે। આરોપી નાયબ મામલતદારના જમીન એનએના વહીવટની આ એક નોંધ મળી આવી। ઈડીએ આ જ નોંધ પરથી એસીબીને ગુનો નોંધવા ભલામણ કરી છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનો વહીવટ સામે આવ્યો છે। જમીન એનએના ભાવ અને નાણાકીય વહીવટ બહાર આવ્યો છે। સુરેન્દ્રનગરના કલેક્ટર સામે ફરિયાદને લઈને પણ એસીબીએ માહિતી આપી છે। ચંદ્રસિંહ મોરી, રાજેન્દ્ર પટેલ, જયરાજસિંહ સામે ગુનો દાખલ થયો છે। નાયબ મામલતદારના ઘરેથી મળેલ રોકડ અંગે તપાસ કરાશે। સુરેન્દ્રનગર એસીબીમાં આ બાબતે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। અમે પરમ દિવસે 23/12/25ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર, મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા PA2 કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ઈડીની રેડ મુદ્દે પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। સરકારની ઈચ્છાશક્તિ હોય ત્યારે જ આવી કાર્યવાહી થાય છે। જે પણ મામલો હશે તે પૂરી તપાસ બાદ ખ્યાલ આવશે। ઈડી સહિતની એજન્સીઓ સ્વતંત્ર છે તેવું પણ જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું હતું। સાથે કહ્યું કે કોઈ પણ અધિકારી હોય તેની સામે ઈડી પૂરી કાર્યવાહી કરે છે। મોદી સાહેબની ઈચ્છા શક્તિ ઉડગવનો સમાજ દિવસ સરકારની ઈચ્છા શક્તિઓ હોય ત્યારે જ આ પ્રકારની એજન્સીઓ એ એમની વ્યવસ્થાઓમાં એ કામ કરતી હોય છે। જે કાંઈ સત્ય, જે કાંઈ ઘટનાઓ હશે એ સમયે એજન્સીઓ દ્વારા બહાર આવશે અને એજન્સીઓ કહેશે। ઈડી સ્વતંત્ર કામ કરે છે એનું ઉત્તમ ઉદાહરણ અમારા ઉપર જયારે આક્ષેપો થતા હોય છે કે ઈડી એ કેટલાક પક્ષની છે, સત્તાધારી પક્ષની છે, આવા ઉત્તમ ઉદાહરણો દેશમાં પણ બન્યા છે, આપણા રાજ્યમાં પણ બન્યા છે અને કાયમ મોદી સાહેબ અમિતભાઈ કહેતા હોય છે કે આ એજન્સીઓ સ્વતંત્ર છે। આ એજન્સીઓની સ્વતંત્રતાના કારણે જ આ પ્રકારની બાબતો દેશમાં ઘટનાઓ બને ત્યારે ઈડી એમાં ઇન્વોલ્વ થતી હોય છે। સુરેન્દ્રનગરમાં ઈડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે અહીંયા ધાંગધ્રાના અરજદાર અશ્વિનભાઈ માલવણિયાની પ્રતિક્રિયા સામે આવી છે। માલવણના સોલાર પ્લાન્ટમાં ગેરરીતિના અરજદારે આક્ષેપ લગાવ્યા।
સોલાર પ્લાન્ટમાં કલેક્ટર સહિતના અધિકારીઓએ ગેરરીતિ આચરી ખેડૂતોની જમીનને એને કર્યા વિના જ પ્લાન્ટની મંજૂરી અપાઈ. ઘોડખર અભયારણ્ય પાસે નિયમોનું ઉલ્લંઘન કર્યા વિના મંજૂરી આપવામાં આવી છે. તો એ લોકોએ ટોટલ મેં પ્લાન્ટ બતાવ્યો હતો 600 મિલિયન એટલે કે 60 કરોડનો. તો 60 કરોડ લેખે 1% ભરવાનું થાય તેમને 60 લાખ રૂપિયા ભરી દીધા હતા. પછી ત્યારબાદ એ લોકોને જ્યારે મંજૂરી લેવાની થઈ અહીંયા 20 સ્ટ્રક્ચર માટે તો કલેક્ટર સાહેબ પાસે ગયા. તો કલેક્ટર સાહેબને કીધું કે આ સાહેબ અહીંયા અમારે 850 કરોડનું અહીંયા અમે રોકાણ કરી દીધેલે, જો આવડું આ નહીં અમે ચાલુ કરી પ્લાન્ટ તો અમારે નુકસાન જાય છે. અને કલેક્ટર સાહેબે મંજૂરી આપી. તો અમારી રજૂઆત એવી હતી વન વિભાગ પાસે. વન વિભાગને કારણ કે અમે 21/6 જાણ કરેલ, અગ્ર સચિવ મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર અને જાણ કરેલ કે આ લોકોએ આ રીતે ગેરરીતિ કરી છે, આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે કે 60 કરોડ બતાવી અને 850 કરોડ પાછળથી બતાવે છે. તો વચ્ચેનો ડિફરન્સ રહ્યો હોય તો એ ડિફરન્સનું પેમેન્ટ ક્યાં ગયું? એ ઉઘરાણી જગ્યાએ એ લોકો પાછી મંજૂરી આપી દીધી અને 8 ભાગ કરી દીધા કે તમે વર્ષે 1 કરોડ ભરો. તો જે અહીંયા વસવાટ કરતા હોય પશુ પક્ષીઓ તો એને આપણે સંવર્ધન માટે પેમેન્ટ જમા કરાવવાનું, તો મરી ગયા પછી એને ખવડાવીને શું કરવાનું? તો તપાસની જગ્યાએ એ લોકો એને મંજૂરી આપી દીધી. સુરેન્દ્રનગરમાં જમીનની એને કરવાના કૌભાંડના આક્ષેપ મામલે ગુજરાત ફર્સ્ટ તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના વતનમાં પહોંચ્યું. તત્કાલીન કલેક્ટરના વતન માંડલના ટ્રેન્ટ ગામે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી. ટ્રેન્ટમાં ડોક્ટર રાજેન્દ્ર પટેલનું મકાન અને કૌટુંબિક 70 વીઘા જમીન આવેલી છે. અમદાવાદમાં ફ્લેટ સહિત કરોડોની જમીન રાજેન્દ્ર પટેલ પાસે હોવાની વિગતો છે. ડોક્ટર રાજેન્દ્ર પટેલ પર 1500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ છે. સુરેન્દ્રનગર જિલ્લાના તાત્કાલિક કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત અધિકારીઓ પર 1500 કરોડના એને જમીન કૌભાંડને લઈને એસીબીએ ગુનો દાખલ કર્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે ડૉક્ટર રાજેન્દ્ર પટેલના વતન માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામ ખાતે, જ્યાં ડૉક્ટર રાજેન્દ્ર પટેલનું એક મકાન તેમજ કૌટુંબિક 70 વીઘા જમીન આવેલી છે, તેમજ અમદાવાદમાં એક ફ્લેટ આવેલો છે. તેમજ મળતી માહિતી અનુસાર અન્ય 5 કરોડની જમીન પણ કલેક્ટર પાસે હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે એસીબીએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, માંડલ.